આપણે યોહાનની લખેલી સુવાર્તા તેના પહેલા અધ્યાયના 35 થી લઈને આપણે 40 વચનો સુધી વાંચનમાં લઈશું. બીજે દહાડે યોહાન તેના 2 શિષ્યોની સાથે ફરી ઊભો રહેલો હતો. તેણે ઈસુને ચાલતો જોઈને કહ્યું કે જુઓ દેવનું હલવાન. તે 2 શિષ્યો તેનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને તેઓને પૂછ્યું કે તમે શું શોધો છો? તેઓએ તેને કહ્યું, રાબી, જેનો અર્થ ગુરુ થાય છે, તું ક્યાં રહે છે? તેણે તેઓને કહ્યું કે આવીને જુઓ. માટે તેઓ ગયા અને તે જ્યાં રહેતો હતો તે સ્થળ જોયું અને તે દહાડે તેઓ તેની સાથે રહ્યા. તે વખતે આશરે 10મી હોરા થઈ હતી, એટલે બપોર પછી 4 વાગ્યા હતા. જે 2 શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેની પાછળ ગયા તેઓમાંનો એક સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા હતો. ઈસુની સાથે થોડા કલાકો ગાળ્યા પછી એમના જીવનમાં કયું પરિવર્તન આવે છે? દાખલા તરીકે યોહાનની સાથે હતા તો યોહાન એમને બાપ્તિસ્મા આપતા હતા અને એમના સેવા કાર્યમાં તેઓ સહયોગ આપતા હતા. બાકી હવે ઈસુને તેઓ ગુરુ માન્યા પછી એમના જીવનમાં શું પરિવર્તન આવે છે જોઈએ. ધ્યાન આપીએ. આપણે યોહાનની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય 40 થી 51 વચન પહેલા આપણે વાંચી લઈએ અને આપણે આ વાતને આપણે સમજીએ. 40 થી 51 વચનમાં લખ્યું, જે 2 શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેની પાછળ ગયા તેમાંનું એક સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા હતો. આંદ્રિયાનું પહેલું વર્ણન આપણે જોઈએ છે અને બાઇબલમાં આ વર્ણન પ્રમાણે આપણે જોઈએ છે કે 12 શિષ્યોમાં સૌથી પહેલો જે શિષ્ય બન્યો એ આંદ્રિયા અને ફિલિપ. પહેલો તો આપણે ના કહી શકીએ, બે સાથે બન્યા, પણ આંદ્રિયા અને ફિલિપનું વર્ણન પહેલા આવે છે. અને આંદ્રિયાએ શું કર્યું? આંદ્રિયા ફરી પાછો યર્દન નદીમાં જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો ત્યાં નહીં ગયો. જ્યાં એ પોતે બહુ લાંબા સમયથી એને સમય ગાળેલો પોતાના ગુરુને એણે છોડી દીધા અને હવે પ્રભુ ઈસુની વિશ્વાસ કરીને, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને એણે કઈ તરત જ એક એક્ટિવિટી કરી. શું કરી? તે પ્રથમ પોતાના ભાઈ શિમોનને મળીને તેને કહે છે, શું કહે છે? શું લખ્યું છે શબ્દ? જ્યારે એણે પ્રભુ ઈસુની સાથે પહેલો સંવાદ એમણે કરેલો ત્યારે પ્રભુ ઈસુને કયા શબ્દોથી સંબોધન કરેલું? ગુરુ એટલે કે રાબી. પણ જ્યારે એના પોતાના સગા ભાઈ શિમોનને મળે છે ત્યારે એ એવું નથી કહેતો કે અમે યોહાન ગુરુને છોડીને એક નવા ગુરુ નવા ગુરુને અમે મળ્યા યા નવો ગુરુ અમને મળ્યો, એવું નથી કહેતો. ગુરુ શબ્દ નથી વાપરતો. ધ્યાન આપવા જેવી વાત છે કે જ્યારે પ્રભુ ઈસુની સાથે એણે સમય ગાળ્યો ત્યારે ગુરુની એક ઉપરની કક્ષા સુધી એ પહોંચી ગયો અને વિશ્વાસની ઉપર એક દરજ્જો ચડ્યો. એક સારો વિશ્વાસ એણે કર્યો કે પહેલાં એણે શરૂઆતમાં બિલકુલ જ્યારે ઈસુને ઓળખતા નથી ત્યારે એમણે ગુરુ શબ્દથી એમનું સંબોધન કરેલું, એમને ઓળખાણ કરેલી કે ભાઈ ગુરુજી કેમ છો? એટલે અમે યોહાનના શિષ્યો છે, યોહાન અમારા ગુરુ છે, પણ હવે અમે યોહાને એમને કહ્યું એટલે અમે તમને ગુરુ માનીએ છીએ. પણ એમની સાથે સમય ગાળ્યો પછી ગુરુની ભાષાથી ઉપર આવી ગયા, વિશ્વાસમાં બઢોતરી થઈ. આજે ઘણા બધા લોકો પ્રભુ ઈસુને માને છે ને, વર્ષો પહેલા આટલું માને છે, ઉદાહરણ તરીકે આટલા યાતે એથી ઘટી જાય છે. આ વિશ્વાસમાં ઉત્તરોત્તર પ્રગતિ થવી જોઈએ, વિશ્વાસમાં બઢોતરી થવી જોઈએ. એ વિશ્વાસુ લોકોમાં થતું નથી ત્યારે માણસ નબળો પડી જાય છે. આ લોકોએ જો થોડા સમયો ગાળ્યા પછી, થોડો સમય ઈસુની સાથે રહ્યા પછી એમણે મનોમન પ્રભુને ઓળખી લીધા અને હવે જ્યારે એના ભાઈને પહેલી વખત મળે છે ને કહે છે, અમને કોણ મળ્યું છે? મસીહ, જેનો અર્થ ખ્રિસ્ત છે, તે મળ્યો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પહેલા આંદ્રિયા અને ફિલિપે એમનું સંબોધન કરેલું, એમણે એમની સાથે વાર્તાલાપની શરૂઆત કરી ત્યારે ગુરુ શબ્દ વાપરેલો. સમય વીતતાની સાથે જ એમના હૃદયની અંદર એક નવું સ્થાન પ્રભુ ઈસુનું બન્યું અને તે હતું ઉદ્ધાર કરતા મસીહ. એટલે કે મસીહનો મતલબ થાય ઉદ્ધારને માટે, વિશેષ હેતુને માટે મોકલાયેલો. પ્રભુ ઈસુ આ દુનિયામાં વિશેષ હેતુ એટલે કે ઉદ્ધારને માટે મોકલાયેલા છે. એ આંદ્રિયા અને ફિલિપે માની લીધું. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે પ્રભુ ઈસુને શું માનો છો? એ આજનો આપણો સંદેશ છે. શું માનો છો તમે? પહેલેથી માનો છો આટલું જ માન્યા કરો છો કે વિશ્વાસમાં બઢોતરી થઈ છે, પ્રાર્થનામાં બઢોતરી થઈ છે, બાઇબલ વાંચનમાં બઢોતરી થઈ છે, અહીંયા આવવાની સંગતિમાં બઢોતરી? શું તમારા જીવનમાં પરિવર્તન આવે છે? એ આજે તમારે જાત પરીક્ષા કરવાની છે. આંદ્રિયા અને ફિલિપના જીવનમાં તો પરિવર્તન થયું અને એમણે ગુરુથી લઈને હવે મસીહ સુધી એમણે વિશ્વાસ કરી લીધો. મસીહ એટલે ઉદ્ધાર કરતા, મસીહ એટલે ખ્રિસ્ત એટલે કે ઈશ્વર જેને ઉદ્ધાર કરતા તરીકે મોકલવાનો હતો તે એ
વ્યક્તિ તરીકે એમણે માની લીધું અને એમણે કહ્યું કે મસીહ જેનો અર્થ ખ્રિસ્ત છે અમને મળ્યો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બહુવચનમાં લખ્યું છે. એટલે કે આંદ્રિયા એના ભાઈને કહે છે કે ભાઈ સિમોન અમને મસીહ એટલે ખ્રિસ્ત મળ્યો છે. અમને મતલબ હું અને ફિલિપ અમે બંને યોહાનના શિષ્ય હતા. યોહાનની સાથે ઘણો સમય અમે રહ્યા, પણ હવે યોહાને અમને કીધું કે જુઓ દેવનો હલવાન જે જગતના પાપનું હરણ કરે છે. વાત પર અમે વિશ્વાસ કર્યો અને યેસુની પાછળ ગયા. અમે એમને કહ્યું ગુરુજી, અને એમણે અમારી સાથે વાત કરી અને એમણે અમને કીધું કે ચાલો આવો અને જુઓ. અને અમે એમના ઘરે ગયા, એમની સાથે કલાકો વિતાવ્યા. ત્યારે અમને સમજાયું કે આ ઉદ્ધાર કરતા છે. તમામ વર્ણન એમણે એના ભાઈ સિમોનને કરી બતાવ્યું. સિમોન હજી ઈસુને મળ્યો નથી. સિમોનને આંદ્રિયાનો ભાઈ મળે છે. આંદ્રિયાનું વર્ણન કરે છે ઈસુ ખ્રિસ્તનું, અને એના મનોમન જે વિશ્વાસ હતો એ મનોમનનો વિશ્વાસ એણે જાહેર કર્યો સિમોનને. હવે સિમોનના દિલો દિમાગમાં પણ કાર્ય થાય છે. અહીં લખ્યું નથી, પણ આપણે સાયકોલોજીકલી સમજી શકીએ છીએ કે એનો ભાઈ કંઈક જોઈને આવ્યો છે. એનો ભાઈ કોઈકની સાથે રહેતો હતો. એનો ભાઈ યોહાનની સાથે રહેતો હતો. લાંબા સમયથી એની સેવામાં તૈનાત હતો, અને આજે એને ખ્રિસ્ત મળ્યો, મસીહ મળ્યો. એનો ભાઈની અંદર પણ એક રોમાંચ થયો. એના ભાઈ સિમોનની અંદર પણ એક અંદરથી વિશ્વાસ જાગૃત થવા મળ્યો. ભલે એણે હજી ઈસુને રૂબરૂ નથી જોયા. અહીંયા તો યોહાને કહ્યું હતું એટલે એના બે શિષ્યો બોલવું સાંભળીને ગયા હતા, પણ અહીંયા સિમોન એના ભાઈનું કહેલું સાંભળે છે. યા તો તમે કોઈકના કહેલું સાંભળો, યા તો તમારા અંગત સગાનું કહેલું સાંભળો, પણ આજે તમારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો પડશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એક ગુરુએ શિષ્યને કહ્યું અને શિષ્યએ માન્યું. બિલકુલ સારી વાત છે. એક ભાઈએ બીજા ભાઈને કહ્યું અને પછી સિમોન માને છે કે નહીં માનતો એ પણ આપણે જોઈએ. અને એણે કીધું ભાઈ હું એકલો જ નથી માનતો કે એ ગુરુ અને મસીહ છે, મારી સાથે ફિલિપ પણ હતો, એ પણ માને છે. એટલે એણે બહુવચનમાં કહે છે અમને મળ્યો છે. આજે તમારી સાક્ષીની અંદર પાવર હોવો જોઈએ. તમારી સાક્ષીની અંદર સાબિતી હોવી જોઈએ. તમારી સાક્ષીની અંદર લોકો તમારી સામેલ થાય. હા આ વાત સાચી છે, અમે સાક્ષી છીએ. જ્યારે હું 2008ની અંદર 8મી ડિસેમ્બર 8મી ડિસેમ્બરના રોજ જ્યારે મારું મૃત્યુ થયું ત્યારે 35 લોકો મારી સામે મોજૂદ હતા અને મને મરતા જોયો, મને જીવતા થતા જોયો. આજે મારી સાક્ષીની અંદર 35 લોકો સાક્ષી છે અને અમે એ લોકો કહી શકે છે અમે જોયું કે આશીષભાઈ કેન્સરની ટ્રીટમેન્ટ દરમિયાન મૃત્યુ પામ્યા અને પાછા જીવી ગયા. અમે જોયું. એ સાક્ષીની અંદર ગેરંટી હોવી જોઈએ. હું મરી ગયો અને જીવતો તો કોઈને કાંઈ ખબર નહીં હોય તો લોકો ભાઈ આ તો ગપ્પો મારે છે, ઊંઘી ગયો હશે યા તો બેહોશ થઈ ગયો હશે અને જાગી ગયો, એમાં શું નવાય, કોઈએ જોયું તો છે નહીં. પણ મારી સાક્ષીમાં 35થી વધારે લોકો સાક્ષી હતા. એ રીતે અહીંયા બે વ્યક્તિ સાક્ષી આપે છે કે હું એ વિશ્વાસ કરું છું અને ફિલિપ પણ વિશ્વાસ કરે છે. ભાઈ તું પણ આવ, ચાલ તું પણ આવ અને અમારા ઈસુ ગુરુ અને અમારા ઈસુ પ્રભુને તું મળ, અમારા ઈસુ ખ્રિસ્તને તું મળ. અને બહુ ઉમળકાથી એ ઈસુની વાતો એના ભાઈને કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઈસુનો પરિચય તમને કેવી રીતે મળે છે, અથવા ઈસુને તમે કઈ રીતે ઓળખી રહ્યા છો? સિમોન ઈસુને હજુ ઓળખતો નથી, કદાપી જોયા નથી, પણ એને જે ઓળખી રહ્યો છે એની અંદર મનોમન ભાવ અને વિશ્વાસ જાગી રહ્યો છે એના ભાઈના કહેવાથી. અને જોઈએ આપણે, અને તેને ઈશુની પાસે લઈ આવ્યો. ઈશુએ તેની સામે જોઈને કહ્યું તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે, જેનો અર્થ પથ્થર છે. તાળી પાડી આપણે હાલેલુયા. થોડો આપણને આશ્ચર્ય થશે કે પહેલી વખત એક અજાણ્યો વ્યક્તિ એટલે કે ઈશુ અને સિમોન બંને હાલ તો અજાણ્યા છે. એક વખતે આંદ્રિયા અને ફિલિપની મુલાકાત પ્રભુ ઈસુ સાથે થઈ ગઈ છે, પણ અહીંયા સિમોન અને ઈશુની મુલાકાત પહેલી થાય છે. અને પહેલા જ હજી સિમોન કંઈક રિએક્ટ કરે, કંઈક પ્રતિક્રિયા આપે પહેલા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, શું કહ્યું? તું યોનાનો દીકરો સિમોન છે. ડાયરેક્ટ સીધો પરિચય આપી દીધો. તાળી પાડી આપણે હાલેલુયા. કોણે કોનો પરિચય આપ્યો? કોણે કોનો પરિચય આપ્યો? સિમોને એનો પરિચય પ્રભુ ઈસુને આપ્યો, યા પ્રભુ ઈસુએ સિમોનનો પરિચય એને આપ્યો? ધ્યાન આપવા જેવી વાત છે. આંદ્રિયાએ પ્રભુ ઈસુનો પરિચય સિમોનને આપી દીધો. પ્રભુ ઈસુને ખબર છે કે મારા વિષયમાં આંદ્રિયા એ બધી વાતો જણાવી દીધી હશે. કેમ ખબર છે એનું વર્ણન હું પછી કરીશ. તો હવે એનો પરિચય આપવાની એને જરૂર નથી. જો આવા ગુરુની આપણને જરૂર છે. જ્યાં હોય ત્યાં કોલર ઊંચા કરે એવા ગુરુની આપણને જરૂર નથી. જ્યાં ત્યાં આપ વડાઈ કરવાવાળા માણસની આપણને જરૂર નથી. અહીં પ્રભુ વિશે પોતાની પ્રશ્ન, હા તારા ભાઈએ તને કીધું ને હું ગુરુ અને પ્રભુને છું, મારે પર વિશ્વાસ કરી લે, મારે પગે પડી લે, એવી કોઈ એમણે વાત નહીં કરી. એમણે સીધું કહ્યું સિમોન તું યોનાનો દીકરો સિમોન છે, આજથી તારું નામ કેફા કહેવાશે. કેફા એટલે કે અરામી ભાષામાં પથ્થર થાય છે. અરામી ભાષામાં
એક આગંતુક વ્યક્તિ, એક નવા વ્યક્તિ, બિલકુલ અજાણ્ય વ્યક્તિને પ્રભુ ઈસુ એમ કહે છે કે તું યોનાનો દીકરો સિમોન છે અને તું કેફા કહેવાશે. તો આ માણસ હાલી જાય, અરે આ માણસ કેવી રીતે મારા વિશે જાણે છે બધું. અને એમણે તરત એનું નામ બદલી આપ્યું, એને એક ઉપનામ આપી દીધું. કયું નામ આપ્યું? પથ્થર. તમને કોઈ પથ્થર કહે તો કેવું લાગે? ભાઈ તું તો સાવ પથ્થર છે એમ કહે ને તો આપણને લાગી આવે આપણી ભાષા પ્રમાણે. અરે યાર હું પથ્થર દિલ માણસ છું યાર, હું સંવેદના નથી રાખતો, આ માણસ મને કઠોર કેમ કહે છે? અરે આ માણસો મને કઠોર દિલનો કહે છે, પથ્થર કહે છે. પણ નહીં, એ રેફરન્સમાં પ્રભુએ નથી ગયો. તું તો તારો વિશ્વાસ પથ્થર જેવો છે. શું કહે છે પ્રભુ એને? યોર ફેથ ઇઝ લાઈક અ રોક. તારો વિશ્વાસ છે ને એ પથ્થર જેવો છે. કેમ પથ્થર જેવો છે? વાસ્તવમાં એ સિમોનને કેફા કહેવા પાછળનો ભાવાર્થ એ છે કે સિમોનના કેરેક્ટરની વાત નથી કરતો, સિમોનના વિશ્વાસની વાત કરે છે. સિમોનને કહે છે કે સિમોન હવે તું કેફા એટલે કે પથ્થર કહેવાશે. કેમ કે તારો વિશ્વાસ બહુ અડીખમ છે, તારો વિશ્વાસ બહુ મજબૂત છે. કેમ કે તારા ભાઈએ તને કીધું, મેં નથી કીધું, યોહાન બાપ્તિસ્મા પ્રબોધકે નથી કીધું, એટલે કે પ્રબોધવાણી નથી કરવામાં આવી, કોઈ ચમત્કાર તે નથી જોયો, હજી સુધી તે કંઈ જોયું નથી મારા વિષયમાં, અને ફક્ત તારા ભાઈના કહેવાથી તું એ માની લીધું. અને માની લીધું કે તું ગુરુ છે એટલું જ નહીં માની લીધું, એટલે કે હું ગુરુ છું એટલું તે માની નહીં લીધું, હું ખ્રિસ્ત છું એ પણ તે મનોમન માની લીધું. જેવું તારા ભાઈએ માન્યું એવું તે માની લીધું, એટલે તારો વિશ્વાસ મજબૂત છે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે આપણે આંદ્રિયા જેવા છીએ તો આપણે ગુરુ અને પ્રભુ કહેવાની જરૂર છે, મસીહ ખ્રિસ્ત કહેવાની જરૂર છે. અને જો આપણે સિમોન જેવા છે તો આપણે કોઈકના કહેવાથી કોઈની સાક્ષી સાંભળીને પણ પ્રભુ ઈસુ પર મક્કમ વિશ્વાસ કરવાની જરૂર છે, સિમોન જેવીને. સિમોન વિશે પછી પાછલા વિભાગમાં આવે છે કે સિમોન તું તો પથ્થર છે, તારા પર હું મંડળી બાંધીશ અને હાડેસની સત્તાનું જોર તારી વિરુદ્ધ નહીં ચાલે. એટલી મજબૂત વિશ્વાસ, અને એ વિશ્વાસમાં મજબૂત વ્યક્તિને એણે કીધું તારો વિશ્વાસ પથ્થર જેવો છે. યોર ફેથ ઇઝ લાઈક અ રોક. તારો વિશ્વાસ ખડક જેવો છે. અને એ જે વર્ણન કર્યું સિમોનનું, તો સિમોનને તો એવો ભાવ વિભોર બની ગયો હશે ને. મારું એવું માનવું છે, બાઇબલમાં નથી લખ્યું, કદાચ એ ઈસુને દંડવત પડ્યો હશે, દંડવત કરી ચૂક્યો હશે, પડી ગયો હશે ઈસુના ચરણોમાં, પ્રભુ પ્રભુ હું તારા પર વિશ્વાસ કરું છું. તાળી પાડી આપણે હાલેલુયા. એવું લખ્યું નથી, પણ આપણે અનુમાન કરી કે એક વ્યક્તિના વિષયમાં આટલી હદે વાત કરી. હજી અજાણી વ્યક્તિ છે સિમોન, છતાં કીધું તારો વિશ્વાસ બહુ મજબૂત છે, તું કેફા છે. કેમ કે એના ભાઈના કહેયા અનુસાર એણે માન્યું. પણ હવે થોડુંક ટર્ન થશે સંદેશમાં, થોડોક ટર્નિંગ પોઈન્ટ આવશે. આ દુનિયાના લોકો વિશે એક ભાગ આવશે, અને તે આપણે એટલા માટે રેફરન્સ પેરેગ્રાફ પાડેલો છે. 43માં વચનથી પરિસ્થિતિમાં થોડો ફેરફાર થશે. આંદ્રિયા સિમોનને બહુ સરળતાથી લાવે છે. તમે પણ કદાચ બહુ સરળતાથી પ્રભુ ઈસુ પાસે આવ્યા. બહુ સારી વાત છે કે તમે નિખાલસ ભાવે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો. તાળી પાડીએ, પ્રભુને મહિમા. પણ બધા જ તમારા જેવા નથી હોતા. ઘણા બધા લોકો બુદ્ધિશાળી હોય છે, ઘણા બધા લોકો તર્ક પર આધારિત હોય છે, ઘણા લોકો શાસ્ત્ર પર આધારિત હોય છે, ઘણા લોકો પોતાના ધર્મ પર આધારિત હોય છે, ઘણા બધા લોકો પોતાની જાતિ સંપ્રદાય પર આધારિત હોય છે, અને ઘણા બધા લોકો એટલા સાણા હોય છે કે પોતાની બુદ્ધિ જે કહે તે હું કોઈની વાત નહીં માનું, આવા પણ હોય છે. અને આવો દાખલો આપણને અહીંયાથી મળશે. સિમોન જેવા બહુ નિખાલસ લોકો પણ આ દુનિયામાં છે. અને હવે ફિલિપના ભાઈની વાત કરીએ. ઈસુને ગાલિલમાં જવાની ઈચ્છા થઈ અને ફિલિપને મળીને તેણે તેને કહ્યું મારી પાછળ આવ. ધ્યાન આપીએ, થોડુંક સંદેશમાં આપણે ટર્નિંગ પોઈન્ટ જોઈએ છે. આંદ્રિયાની કહાની તમે જો કે આંદ્રિયા તરત એના ભાઈને મળ્યો અને એના ભાઈને લઈ આવ્યો. પણ ફિલિપ વિશે થોડું આપણે વર્ણન જોઈએ છે તો ફિલિપ તરત નથી આવ્યા. ફિલિપ તરત નથી આવ્યો. આ એક એવા કુટુંબની વાત કરું છું, આંદ્રિયાના કુટુંબની વાત કરું તો આંદ્રિયાએ બહુ તરત વિશ્વાસ કર્યો અને એના ભાઈ શિમોને પણ તરત વિશ્વાસ કર્યો. એમનો ભાવ અને એમનો વિશ્વાસ બહુ સરળતાથી એમણે વિશ્વાસ કરી લીધો. પણ ફિલિપ અને એના ભાઈ નથાનિયેલની વાત કરીએ, જલ્દી વિશ્વાસ નથી કર્યો. જલ્દી મતલબ થોડી ધીરજ રાખી. ફિલિપની વાત નહીં કરીએ, એના ભાઈની. ફિલિપે પણ એટલી તસદી પહેલાં નહીં લીધી હશે, પરંતુ જોઈએ બીજે દાડે ઈસુને ગાલિલમાં જવાની ઈચ્છા થઈ અને ફિલિપને મળીને તેને કહ્યું મારી પાછળ આવ. આંદ્રિયાને મળવા નહીં જવું પડ્યું, સિમોનને મળવા જવું નહીં પડ્યું. પ્રભુ ઈસુએ હવે એના સેવા કાર્યોનો આરંભ કરી દીધો. પ્રભુ ઈસુ
ભૂલેલા ભટકેલા લોકોની શોધી રહ્યા છે. પહેલાં પ્રભુએ પૂછેલું હતું તમે શું શોધો છો, પણ અત્યારે પ્રભુ ઈસુ ફિલિપને શોધવા ગાલિલમાં ગયા. તમે વિશ્વાસુ છો યા અવિશ્વાસુ છો, પ્રભુ ઈસુ તમને શોધી રહ્યા છે. તાળી પાડી આપણા પ્રભુ ઈસુને માટે. આપણને એવા ગુરુની જરૂર છે, એવા ખ્રિસ્ત મસીહની જરૂર છે જે તમને ક્યાંય આડે રસ્તે જવા ન દે. તમને શોધી રહ્યા છે. ગાલિલમાં ગયા. કોને મળવા માટે ગયા? કોને મળવા માટે ગયા? વાંચો. બીજે દહાડે ઈસુને ગાલિલમાં જવાની ઈચ્છા થઈ અને ફિલિપને મળીને તેને કહ્યું મારી પાછળ આવ. આંદ્રિયાને નહોતું કહ્યું, સિમોનને કહેવાની જરૂર નહીં, પણ એને ફટાફટ વિશ્વાસ કરી લીધો. કેટલા નિખાલસ લોકો હતા. પણ ફિલિપને મળવું પડ્યું, ફિલિપની પાસે જવું પડ્યું, ફિલિપને કહેવું ભાઈ મારી પાછળ આવ. હવે જો ઘણી બધી વખત લોકો વિશ્વાસ બહુ ઝડપથી નથી કરતા, યા તો કંઈક બુદ્ધિ ક્ષમતાને કારણે, યા તો કોઈ સામાજિક પરિસ્થિતિને કારણે, યા તો કોઈ ધાર્મિક બાબતોને કારણે, યા તો કોઈ અન્ય કારણોને લઈને, યા તો કોઈ સામાજિક બીકને કારણે લોકો પ્રભુ ઈસુને જલ્દી સ્વીકાર નથી કરતા. હા પ્રભુ, પણ અમે બી પ્રભુ ઈસુને માનીએ છીએ. કહેવાવાળા દુનિયામાં બહુ છે. હા અમે બી માનીએ છીએ પ્રભુ ઈસુને, પણ તરત સ્વીકાર કરવાવાળા બહુ લોકો ઓછા છે. અહીંયા જોઈએ ફિલિપને પ્રભુ ઈસુ મળ્યા ને કીધું મારી પાછળ આવ. આજે પ્રભુ ઈસુ તમને દરેકને કહે છે મારી પાછળ આવ. હાલેલુયા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે ઈસુને મળ્યા પછી થોડા કલાકો ગાળ્યા પછી બી તમે એનાથી દૂર જાઓ, પ્રભુને નથી પસંદ પડતું. પ્રભુ તમને શોધી રહ્યા છે. પ્રભુ પર તમે વિશ્વાસ કરો છો, બાપ્તિસ્મા લો છો અને ફરી પાછા જ્યારે તમે ભટકી જાઓ છો, પ્રભુ તમને ભટકવા નથી દેતા. પ્રભુ તમને શોધી રહ્યો છે. પ્રભુ તમને શોધી રહ્યો છે. બાઇબલમાં લખ્યું છે ખોવાયેલા ઘેટાની જેમ આપણે ખોવાઈ જઈએ છીએ ત્યારે પ્રભુ આપણને શોધી કાઢે છે અને એની ખાન પર હર્ષથી ઉચકી લે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણને એવો ઘેટા પાળક મળ્યો છે, એવો ગુરુ મળ્યો છે, એવો ખ્રિસ્ત મળ્યો છે, એવો બચાવનાર મળ્યો છે કે જે આપણને ખોવા નથી દેતો, આપણને ભટકવા નથી દેતો. ફિલિપને મળ્યો અને કીધું મારી પાછળ આવ. હવે ફિલિપ તો બેથસેદાનો એટલે આંદ્રિયા તથા પિત્તરના શહેરનો હતો. ફિલિપે નથાનિયલને મળીને કહ્યું નિયમશાસ્ત્રમાં જેના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું તે એટલે નાઝરેતનો ઈસુ, યુસુફનો દીકરો અમને મળ્યો છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અમને અહીંયા પણ બહુવચનમાં બોલે છે કે ભાઈ અમે યોહાનના શિષ્ય તરીકે કામ કરતા હતા. યોહાને કહ્યું જો દેવનો હલવાન, એનું સાંભળીને અમે ગુરુની પાછળ ગયા, ગુરુની સાથે કલાકો વિતાવ્યા અને ઈસુ પ્રભુએ અમારી સાથે ઘણી બધી શાસ્ત્રોની વાત કરી. શાસ્ત્રોની વાત. કોની વાત? શાસ્ત્રોની. આજે તમને શાસ્ત્રોની જાણકારી હોવી જોઈએ, ચાહે તે હિન્દુ ધર્મના હોય, ક્રિશ્ચન ધર્મના હોય, મુસ્લિમ ધર્મ, કોઈ પણ ધર્મના, પણ તમારી પાસે એનું થોડું નોલેજ તો હોવું જોઈએ. અને પ્રભુ વિશે, જૂના કરાર વિશે, પ્રબોધકો વિશે ઘણી બધી વાતો બે જણને કરી. યોહાન કહેતો તો પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. પણ ઈસુ એનાથી આગળ વાત કરતા હતા કે જૂના કરારમાં આવું લખેલું છે, પ્રબોધક વિશે આમાં લખેલું છે, આમાં આવું લખેલું છે. અને પ્રભુ ઈસુએ પોતે ખ્રિસ્ત છે એ વસ્તુ એને સાબિત કરી બતાવી. તમે જો ફિલિપ અને નથાનિયલ બંને ભાઈ છે, બંનેની મનસ્થિતિ સમાન છે. આંદ્રિયા બહુ સરળતાથી વિશ્વાસ કરી લે છે, તો એનો ભાઈ સિમોન પણ બહુ સરળતાથી વિશ્વાસ કરી લે છે. ફિલિપ થોડું ડિલે કરે છે, પ્રભુ ઈસુ એને મળે છે, પ્રભુ ઈસુ એને બોલાવે છે અને પછી ઉત્તેજન આપે છે. ત્યારે નથાનિયલની પાસે જાય છે અને નથાનિયલની પાસે જઈને શું કહે છે? એટલે કે નથાનિયલને મળીને કહ્યું નિયમશાસ્ત્રમાં જેના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું તે એટલે નાઝરેતનો ઈસુ, યુસુફનો દીકરો અમને મળ્યો. જો કેટલી વિસ્તારથી ઈસુનું વર્ણન કરવું પડ્યું. જ્યારે આંદ્રિયાએ સિમોને શું કીધું? અમને ખ્રિસ્ત મળ્યો છે. તરત માની લીધું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ છે, દરેક લોકોનું નેચર અલગ છે, દરેક લોકોની વિચારધારા અલગ છે. તો બધા જ કંઈ પ્રભુ ઈસુ પર સરળતાથી વિશ્વાસ નથી કરી લેવાના. બધા લોકો માની નથી લેવાના કે હા પ્રભુ ઈસુ અંગતતાના. ઘણા બધા લોકો બહુ જટિલ દિમાગવાળા છે, જટિલ બુદ્ધિવાળા છે. ઘણા બધા લોકો એવા અંધભક્ત છે, ઘણા બધા લોકો એવા અંધશ્રદ્ધામાં છે કે જેમને પ્રભુ ઈસુ વિશે કહીએ તો જલ્દી માનતા નથી. ઘણા પ્રયત્નો કરવા પડે, ઘણી વાતો કરવી પડે, ઘણી સાબિતી આપવી પડે. ફિલિપે માની તો ખરું, પણ એ પ્રકારે એમણે એક્ટિવિટી નહીં કરી. પછી પ્રભુ એને મળ્યા, એની સાથે મુલાકાત કરી, ઉત્તેજન પ્રોત્સાહન આપ્યું. પછી એ નથાનિયલને મળે છે અને નથાનિયલને પણ સમજાવવા માટે નાકે નેવા આવી ગયા છે ફિલિપને. કેમ? એ શું કહે છે? ફિલિપે નાથાનિયલને મળીને કહ્યું અમને ખ્રિસ્ત મળ્યો છે. એવી સાદી ભાષામાં વર્ણન નથી કર્યું જે આંદ્રિયાએ કરેલો.
આ રેફરન્સ તમે વારંવાર બાઇબલમાંથી વાંચ્યું હશે, પણ આ જટિલતા તમે નહીં જાણી હશે. આંદ્રિયાને બહુ વાર નહીં લાગી એના ભાઈને સમજાવવા માટે, પણ ફિલિપને બહુ વાર લાગી, કેમ કે એ તર્ક બુદ્ધિથી કામ કરવાવાળા લોકો હતા, સમજ શક્તિથી કામ કરવાવાળા લોકો હતા. પોતાના ધર્મમાં જે બી યહૂદી ધર્મ જે બી સમાજમાં માનતા હતા, બહુ જટિલ રીતે માનતા હતા. એમને સમજાવવું અઘરું હતું. એક વાતો એમને 1 થી 100 પૂરું સમજાવવું પડે. તો નાથાનિયલે શું કીધું? નિયમ શાસ્ત્રમાં પહેલા જો શું કીધું બોલો? નિયમ શાસ્ત્રમાં જેના સંબંધી મૂસાએ તથા પ્રબોધકે લખેલું. કેટલું બધું વિસ્તારથી કહેવું પડ્યું. એટલું જ નહીં, આગળ જોઈએ. તે એટલે નાઝરેથનો ઈસુ. હવે એને સ્થળથી પણ પરિચય આપવો પડ્યો કે નાઝરેત ગામનો વતની ઈસુ. એટલું જ નહીં, યુસુફનો દીકરો અમને મળ્યો છે. એટલે કે એનું આખું પેઢીનામું કાઢી નાખ્યું, એનું આખું વર્ણન કરી દીધું. ભાઈ યુસુફનો દીકરો, નાઝરેતનો વતની, જેના વિશે પ્રબોધકોએ લખેલું છે. આ બધી બાબતો અમને મળ્યા, અમે વાત કરી, અમારી સાથે ચર્ચા કરી, અમને આ કીધું. એટલી બધી લાંબી વાતો કરવી પડી. તોય નથાનિયલના મગજમાં વિશ્વાસ નથી બેસતો. ધ્યાન આપીએ આપણે. ઘણા બધા લોકોને વારંવાર ચિહ્નો ચમત્કારો બતાવવામાં આવે છે, વારંવાર પ્રભુનું વચન કહેવામાં આવે છે, વારંવાર પ્રભુની વાતો, પણ નહીં, કઠણ હૃદયના લોકો માનતા નથી. ઘણા લોકોને દિમાગ ના જ પાડે, નહીં અમે નહીં માનીએ આ વાત. નથાનિયલ એવો જળ બુદ્ધિનો માણસ હતો, દુનિયાના લોકો જેવો, જલ્દી સ્વીકાર નહીં કરતો હતો, નકારાત્મકતાથી ભરેલો હતો, તાર્કિકતાથી ભરેલો હતો, સમજતો નહીં હતો જલ્દી. અને ત્યારે નથાનિયલે તેને પૂછ્યું, શું નાઝરેતમાંથી કંઈ સારું નીકળી શકે? સવાલ છે. આજે લોકોના દિલો દિમાગમાં સવાલ છે પ્રભુ ઈસુ વિશે. શું ઇઝરાયલમાં જ પેદા થાય? શું આ જ થાય? શું આપણા દેશમાં તો કેટલા બધા ભગવાન છે, બીજાને કેમ માનવું? ઘણા બધા શંકા કુશંકા લોકો કરી રહ્યા છે, સવાલો ઉઠાવી રહ્યા છે. નાથાનિયલ જેવા લોકો છે, નાથાનિયલ જેવા જલ્દી માનતા નથી. ત્યારે નાથાનિયલે તેને પૂછ્યું કે શું નાઝરેતમાંથી કંઈ સારું નીકળી શકે? જો નકારાત્મક જવાબ આવ્યો. અરે ભાઈ, તું નાઝરેતની વાત કરે છે. અમે શાસ્ત્ર જાણીએ છીએ, નાઝરેતમાં કંઈ બાઇબલમાં લખ્યું નથી. નાઝરેત વિશે કોઈ આપણા પ્રબોધકો પણ કંઈ કહેતા નથી, આપણા સંતો પણ કંઈ કહેતા નથી, આપણા ધર્મ પુસ્તકો પણ કહેતા નથી, આપણા પૂર્વજો બાપદાદા પણ કહે. ભાઈ, હું માનવા તૈયાર નથી. એ જ રીતે કેટલાક ધર્મના લોકો એવા છે કે પ્રભુ ઈસુમાં જલ્દીથી અરે અમારા ધર્મમાં આવું છે, અમારા ધર્મમાં આવું છે, અમારો ધર્મ આવો, અમારો સમાજ આવો, અમારી જાતિ આવી. અમે આ ઈસુનો સખત વિરોધ કરી રહ્યા છે. એવા આંધળા બહેરા લોકોને સમજાવતા નાકે નેવે આવી જાય. અને હવે જોઈએ આપણે, નાથાનિયલે તો નકાર કર્યો, ના, આ નાઝરેતમાંથી કંઈ સારું નીકળી શકે. ફિલિપ તેને કહે છે, આવીને જો. અમને પણ પ્રભુએ કહેલું, આવો અને જુઓ. એટલે હવે એ દાવ અજમાવ્યો ફિલિપે, અને ભાઈને કીધું, ભાઈ આવતો ખરો, જોતો ખરો. સતત નકારાત્મક વિચાર લઈને એ ઈસુની પાસે આવે છે. જ્યારે સિમોન હકારાત્મક વિચાર લઈને પ્રભુ ઈસુની પાસે આવેલો. તાળી પાડી આપણે હાલેલુયા. 2 પ્રકારના લોકો છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ. 2 પ્રકારના લોકો છે, હકારાત્મક અને નકારાત્મક. ઘણા બધા લોકો હકારાત્મક રીતે સ્વીકારી લે છે, બહુ આસાન છે એમને માટે. પણ ઘણા બધા લોકો તર્ક વિતર્ક કરે છે, ઘણી બધી ગળમથલ કરે છે, સમજતા નથી. અને આમાંનો નાથાનિયલ છે. અને ઈસુ નાથાનિયલને પોતાની પાસે આવતો જઈને તેને કહે છે, જુઓ, આ ખરેખરો ઇઝરાયેલી છે, એનામાં કંઈ કપટ નથી. જે રીતે આંદ્રિયા સિમોનને લઈને આવેલો, ત્યારે સિમોનને કીધું, સિમોન, યોનાના દીકરા સિમોન, તું કેફા કહેવાશે. તરત એના વિશે એને વર્ણન કરી દીધેલું. હવે નાથાનિયલ વિશે પણ પ્રભુ તરત એને કહે છે, ખરો યહૂદી છે, કેમ કે એ શાસ્ત્ર તપાસી જુએ છે, પણ એમાંથી ગઈને મળતું નહીં. બહુ ધર્મચુસ્ત વ્યક્તિ છે, તર્કબદ્ધ વ્યક્તિ છે, વિદ્વાન વ્યક્તિ છે, જલ્દી નહીં પકડશે. અને એટલે કેવો માણસ છે? ખરો ઇઝરાયેલી છે, આવો ખરો માણસ છે. અને એનામાં શું નથી? કપટ નથી. લોકો પ્રભુ ઈસુ પર જલ્દી વિશ્વાસ નહીં કરે. એનો મતલબ એ નથી કે લોકો લુચ્ચા છે, એ લોકો કપટી છે, કેમ કે એમને મન મસ્તિષ્કમાં એવું બેસી ગયું છે, એમને એવું લાગે કે આ અમારું જ બરાબર છે, કેમ કે એમાં જડ થઈ ગયા છે, એકદમ મજબૂત થઈ ગયા છે. એટલે એમને પ્રભુ ઈસુની વાતો નવાઈ નહીં લાગે, પ્રભુ ઈસુના વાતો એમને ગળે નહીં ઉતરે, કેમ કે એ લોકો કંઈક બીજી પદ્ધતિથી માનતા હોય. આપણે કોઈનું નામ ન દઈએ, પણ અલગ પેટર્નથી માનતા હોય. અને આપણે એમને કહીએ કે ઈશ્વર તો આવા છે, તો નહીં માને. એ નથાનિયલ જેવા છે. બહુ સમજાવવું પડે છે. અને નથાનિયલ કેવો છે?
ખરેખરો ઇઝરાયલી છે ને એનામાં કપટ બિલકુલ નથી. પ્રભુ એની પ્રશંસા કરી કે યસ, તું જે ધર્મમાં, જે સમાજમાં, જે રીતિમાં માને છે બિલકુલ બરાબર માને છે. તું આંધળો વિશ્વાસ નથી કરવાવાળો, તું એકદમ વિશ્વાસ કરવાનો, તું બરાબર સમજી વિચારીને વિશ્વાસ કરવાનો છે, એટલે તારામાં કપટ બિલકુલ નથી. ઈસુએ એનો નકાર નહીં કર્યો. એણે તો કદાચ મનોમન ઈસુનો નકાર કર્યો, પરંતુ એણે ઈસુએ એનો નકાર નહીં કર્યો. ઈસુએ એની કાબેલિયત યા તો એની જે સમજ છે એને દાદ આપી કે બરાબર છે, તાત્કાલિક વિશ્વાસ નહીં કરવો જોઈએ. સાચી વાત છે, તું ખરેખરો ઇઝરાયલી છે અને તારામાં કંઈ કપટ નથી, કેમ કે તું જોયા વગર વિશ્વાસ નથી કરવાનો, એટલે બરાબર છે. તું બરાબર છે, તારી જગ્યા પર તું બિલકુલ બરાબર છે. આજે સાયન્સ નથી માનતું, ઘણા સાયન્ટિસ્ટ નથી માનતા, ઘણા એવા લેખકો નથી માનતા, વિશ્વ વિશે નથી, ભાઈ અમે નથી માનતા. પ્રભુ કહે તમારી બુદ્ધિ તમને બરાબર કહે છે. અત્યારે તો તમે બરાબર જડથી એમ એકદમ મજબૂતીથી એ વાતને પકડી રહ્યા છો, પણ ધીરે ધીરે સમય આવશે. જોઈએ, નથાનિએલ તેને કહે છે, રાબી નથી બોલતો, ગુરુજી એ નથી કહેતો, હે ભાઈ નથી કહેતો, કોઈ એવા સન્માનજનક સંબોધનથી ઈસુને નથી બોલાવતો. શું કહે છે? નાથાનિએલ તેને કહે છે તું. જોયું કયા શબ્દ વાપરે એણે? તું. કેમ કે એ તો તર્ક બુદ્ધિ વાળો માણસ છે, એ ગમે તે એને હેલફેલ લોકોને સ્વીકારી થોડો શકે, એટલે એને હજી એની સાચી ઓળખાણ નથી થઈ, એટલે સાધારણ શબ્દ વાપર્યા તું. આજે દુનિયા ઈસુને તું કહી રહી છે, કેમ કે જાણતી નથી. દે ડોન્ટ નો અબાઉટ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખબર નથી, એટલે આ તો આ લોકોનો આવો ને આ તો તેવો ને આ તો તેવો ને આ તો તેવો, એવા બિલકુલ નકારાત્મક વિચારોથી ઈસુને લોકો ઓળખે છે. અને એણે પણ કીધું તું મને ક્યાંથી ઓળખે છે? ઈસુએ તેને ઉત્તર દીધો કે ફિલિપે તને તેડ્યો ત્યાર પહેલા તું અંજીરી તળે હતો, ત્યારે મેં તને દીઠો. ધ્યાન આપી, આ સંદેશમાં બહુ ટ્વિસ્ટ છે. ફિલિપ અને આંદ્રિયા યોહાનનું સાંભળીને ઈસુની પાછળ ગયા, એ આપણે સાંભળ્યું, શીખ્યા. એમને ગુરુ કયા, એ આપણે સાંભળ્યું, શીખ્યા. થોડા કલાકો એમની સાથે વિતાવ્યા, એમને મસીહ એટલે ખ્રિસ્ત કીધા, એ પણ આપણે શીખ્યા. પણ આપણે ફિલિપ વિશે જોયું કે ફિલિપ તરત પાછો ઈસુને નથી મળતો, યા તો એના ભાઈને તરત નથી કહેતો, ઈસુ એને મળવું પડેલું. ધ્યાન આપીએ, ઈસુએ ફિલિપની શોધ કરવી પડેલી, ઈસુએ ગાલિલમાં જવું પડેલું. હવે વારો કોનો આવે? નથાનિએલનો. ધ્યાન આપવા જેવી વાત છે. ફિઝિકલી, શારીરિક રૂપમાં પ્રભુ ઈસુ ફિલિપને મળ્યા. ફિલિપને શું કહેવાય, અવિશ્વાસ આવી જાય એટલા માટે, અવિશ્વાસ ન આવી જાય એટલા માટે ફિલિપને જલ્દીથી પ્રભુ ઈસુ મળ્યા. પરંતુ નથાનિએલનું શું? ધ્યાન આપવા જેવી વાત છે. આધ્યાત્મિક સ્વરૂપની વાત કરું છું. પ્રભુ ઈસુ ફિઝિકલી હોય કે આધ્યાત્મિક હોય, તમારી દરકાર કરે છે, તમારી ચિંતા કરે છે, તમારી સુધી અને સંભાળ લે છે. ફિલિપ હજી એના ભાઈ નથાનિએલને મળે એ પહેલા આત્મિક રૂપમાં પ્રભુ ઈસુ નથાનિએલને મળી ચૂક્યા. તાળી પાડી આપણે હાલેલુયા. નથાનિએલ વિશે રજ પ્રભુ ઈસુ જાણે છે. તમારા વિશે પણ પ્રભુ ઈસુ બિલકુલ અંગત જીવન વિશે જાણે છે. તમે ઈસુને કહો યા ન કહો, ઈસુ તમારા જીવનની રજ જાણે છે. અંગતમાં અંગત તકલીફ, અંગતમાં અંગત સમસ્યા પણ જાણે છે. અને લખ્યું છે અંજીરી તળે એ ગયો હતો એકલો. શા માટે ગયો એનું વર્ણન નથી લખ્યું, એટલે હું કોઈ બોલી ના શકું. પોઝિટિવ નેગેટિવ મને નથી ખબર, લખ્યું નથી એટલે. પણ સ્વાભાવિક છે, અંજીરી તળે માણસ જાય, ઝાડ નીચે જાય તો બે કારણથી જાય. ઝાડ નીચે જવા માટે બે કારણ જોઈએ. બે કારણ હોય છે. પહેલું કારણ એ હોય કે માણસ જ્યારે બહુ માનસિક રીતે વિચલિત હોય ને, ત્યારે એને મનની શાંતિ માટે કોઈ ઝાડની ઓથે બેસીને બસ આમ મનને શાંત કરવા માટે બેસે. પહેલું સાયકોલોજીકલ કારણ છે. એટલે નથાનિએલ વિશે વિચારી કે એક બુદ્ધિશાળી વ્યક્તિ હતો. આજના સમાજ પ્રમાણે, આજના આધુનિક લોકો જેવા બહુ બુદ્ધિશાળી, બહુ જલ્દી તૂટી જાય, બહુ જલ્દી ભાંગી પડે. એટલે કદાચ મનની શાંતિની શોધમાં એ ઝાડ નીચે ગયો હશે, એવું એ મારું માનવું છે. આઈ એમ સોરી, બાઇબલમાં નથી લખ્યું, પણ મારું એવું માનવું છે. બીજું પણ એક કારણ હોઈ શકે શબ્દ વાપરું છું. કદાચ એ જીવનથી હારી ગયો હોય, આત્મહત્યા કરવાનો વિચાર લઈને ગયો હોય. આત્મહત્યા કરવા નહીં, વિચાર લઈને ગયો હોય કે આત્મહત્યા કરે, એવું નહીં, મને હવે મરી જવું છે, મારું કંઈ જીવનમાં કંઈ ઠામ ઠેકાણું નથી, વગેરે વગેરે નકારાત્મક વલણથી. કેમ કે એના જે શબ્દો હતા ને, શું નાઝરેતમાંથી કંઈ સારું નીકળે, એ જે લહેકો છે, એ જે એનો ભાવ છે, એનાથી ખબર પડે કે એની અંદર ભારોભાર નકારાત્મકતા છે. પ્રભુ ઈસુ ફિલિપને બી બચાવવા માંગે છે. પ્રભુ ઈસુ નથાનિએલને પણ બચાવવા માંગે છે, જેઓ જીવનથી હારેલા છે, નિરાશ છે, હતાશ છે, માનસિક રીતે પડી ભાંગેલા છે. પ્રભુ ઈસુ એમને બચાવવા માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા.
If you are depressed in your mind, if you are depressed in your life, Jesus want to save you. જો તમે માનસિક રીતે અંદરથી તૂટી ગયા છો, જીવનમાં હારી ગયા છો, પ્રભુ ઈસુ તમારી પડખે છે. અહીંયા આધ્યાત્મિક રૂપમાં ફિલિપને ભૌતિક રૂપમાં મળેલા, પણ આધ્યાત્મિક રૂપમાં પ્રભુ નથાનિયેલની શોધમાં હતા. નથાનિયેલને જોતા હતા, એને કોઈ બુરું કાર્ય કરવા નહીં દેતા હતા, બિલકુલ એને બચાવી રાખવા માંગતા હતા. આજે ઈ પ્રભુ ઈસુ પવિત્ર આત્માના રૂપમાં તમારી સાથે છે. તાળી પાડી આપણે હાલેલુયા. હી કેર્સ યુ, હી લવ્સ યુ, હી કેર્સ યુ. એ તમને પ્રેમ કરે છે, તમારી સંભાળ લે છે, ફિઝિકલ રૂપમાં નહીં, આધ્યાત્મિક રૂપમાં, પવિત્ર આત્માના રૂપમાં. અને અહીંયા આપણે એ જોઈએ છે કે બિલકુલ અનવિઝિબલ મોડમાં, એટલે કે અદ્રશ્ય રૂપમાં પ્રભુ ઈસુ નથાનિયેલને બરાબર ઓળખી રહ્યા છે, સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે. અને નથાનિયેલને જ્યારે એવું કહી દીધું કે તું અંજીરી તળે હતો ત્યારે મેં તને જોઈ લો, ત્યારે નથાનિયેલે વિચાર કર્યો કે મારા ભાઈને મેં નહોતું કીધું, મારા ઘરના કોઈ વ્યક્તિને મેં નહીં કીધું, હું એકલો અટુલો ગમગીનીથી ત્યાં ઝાડ નીચે બેઠો હતો, મારા મનના વિચાર કેવી રીતે જાણી ગયો? તો મારા મનના વિચાર જાણી જવાનો માણસ કોણ છે? હાલેલુયા. તાળી પાડીએ આપણે હાલેલુયા. યોહાને આંદ્રિયા અને ફિલિપને કીધેલું ગુરુની વાત માની, હવે એની મનની વાત માનવી પડશે. નથાનિયેલે કે મનને ઓળખવાળા દુનિયામાં કોણ છે ભાઈ? મારા દિલનું દર્દ જાણવાવાળો કોણ છે? અને એણે મનોમન માની લીધું. શું માન્યું તે જોઈએ. મેં તમને કીધું કે તમે પ્રભુ ઈસુને શું માનો છો? યોહાને કીધું જુઓ દેવનું હલવાન, આંદ્રેએ કીધું ગુરુ, અને પછી મસીહ કીધું, અને પછી સિમોને પણ સ્વીકાર કર્યો, અને પછી નથાનિયેલ શું સ્વીકાર કરે છે જોઈએ આપણે. નથાનિયેલે તેને ઉત્તર દીધો, રાબ્બી. તાળી પાડીએ આપણે હાલેલુયા. મને જીવન જીવવાની જે શિક્ષણ આપે છે, મને જીવનનો સત્ય પંથે દોરી જાય, તું મારો ગુરુ છે. આઈ વોન્ટ ટુ કિલ માય સેલ્ફ. હું મારી જાતને મારવા ગયો હતો, નિરાશ, હતાશ હતો, ગમગીન હતો, મારા દુઃખને સમજવાવાળું કોઈ ન હતું. તે મારા દુઃખને જોઈ લીધું, મારા ગમગીનીને જોઈ લીધું. પ્રભુ તું મારા જીવનનો ગુરુ છે. પહેલા તેણે શું સ્વીકાર કર્યો? બોલો, ગુરુ, રાબ્બી. પછી કીધું તું દેવનો દીકરો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બીજો સ્વીકાર જુઓ, દેવનો દીકરો. અને ત્રીજું શું કીધું? તું ઇઝરાયલનો રાજા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નથાનિયેલે છે આ શબ્દ વાપરેલો. આ ખરેખરો ઇઝરાયલ છે. કેટલા વ્યક્તિ વિશે કીધેલું? કેટલા વ્યક્તિ વિશે કીધેલું? એક. કયા ઇઝરાયલી વિશે? નથાનિયેલ વિશે. નથાનિયેલે શું કીધું? હવે એના વિશ્વાસને કારણે આખી ઇઝરાયલ પ્રજાને બચાવડો તું જ છે. તાળી પાડી આપણે હાલેલુયા. હું ઇઝરાયલી છું ને, મને બચાવડો તું છે, પણ હું વિશ્વાસ કરું છું હું એકલા ઇઝરાયલીને નહીં, આખી ઇઝરાયલી પ્રજાને, યહૂદી લોકોને બચાવડો તું છે. કેમ કે તું રાબ્બી છે, એટલે કે ગુરુજી છે, તું દેવનો દીકરો છે, અને તું કોણ છે? ઇઝરાયલનો રાજા છે. તાળી પાડી આપણે હાલેલુયા. એના મનમાં દુઃખ બેઠું હતું, એના મનમાં રાજા તરીકે શૈતાન બેઠો હતો, એના મનમાં મરવાના વિચારો આવતા હશે. હશે શબ્દ વાપરું છું, ચોક્કસ ખબર નથી. એટલે એ નકારાત્મક વલણથી ઘેરાયેલો હતો. હવે એના દિલમાં રાજા તરીકે ઈશુનું સ્થાન આવી ગયું. તાળી પાડી આપણે હાલેલુયા. તમે પ્રભુ ઈશુને શું માનો છો? ગુરુ માનો છો? રાબ્બી માનો છો? મસીહ માનો છો? ખ્રિસ્ત માનો છો? દેવનો દીકરો માનો છો? યા મનનો રાજા માનો છો? ઇઝરાયલનો રાજા માનો છો? દુનિયાનો રાજા માનો છો? અને તમામ સૃષ્ટિનો રાજા માનો છો? તો તમને ધન્ય છે. નથાનિયેલ જલ્દી વિશ્વાસ નહોતો કરતો, પણ જ્યારે એને વિશ્વાસ કર્યો ને, પરિપૂર્ણ વિશ્વાસ કર્યો. તાળી પાડી આપણે હાલેલુયા. વિશ્વાસ કરવામાં વાર લાગી, એને સમજતા વાર લાગી, પણ એના મનની વેદના જ્યારે ઈશ્વરે, પ્રભુ ઈશ્વરે જાહેર કરી દીધી. એ જાણી ગયો કે જે મારા ભાઈને ખબર નથી, મારી અંગત વાત એણે કરી દીધી. અને એ મનનો વેદનાનો એ પરિચય એને લઈ લીધો. અને એટલે એણે કહી દીધું તું દેવનો દીકરો છે, ઇઝરાયલનો રાજા છે. ઈશ્વરે તેને કહ્યું, એટલું જ નહીં, અટકી નહીં ગયા. ઈશ્વરે તેને શું કહ્યું? મેં તને અંજીરી તળે દીઠો, એવું મેં તને કહ્યું, તેથી તું શું વિશ્વાસ કરે છે? ખાલી મેં તને કીધું કે અંજીરી નીચે ગયો તો તું આટલું કહેવામાં તું મને વિશ્વાસ કરે છે, એટલા પર તું વિશ્વાસ કરે છે? પ્રભુ ઈસુ એને ખાતરી શું આપે છે જોઈએ? તમને ને મને પણ પ્રભુ ઈસુ ખાતરી આપે છે. કહે છે, તે તેને કહે છે કે હું તમને બંનેને આખી દુનિયાને કહું છું. અત્યારે ફિલિપ અને નથાનિયેલ છે, એ બેને તો કહે છે, પણ તમને ને મને કહે છે, હું તમને ખચિત કહું છું કે તમે આકાશ ઉઘડેલું અને દેવના દૂતોને માણસના દીકરા ઉપર ચડતા
ચડતા અને ઉતરતા જોશો. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઇઝરાયેલી લોકોની વાત કરું, જૂના કરારની વાત કરું, યાકૂબની વાત કરું કે યાકૂબ જ્યારે લાબાના ઘરે જતો હતો ત્યારે એણે દર્શન જોયેલું. ઊંઘી ગયો પથ્થર માથા નીચે મૂકીને, ત્યારે એક સીડી દેખાયેલી. દૂતો ચડતા અને ઉતરતા હતા. એને કે સ્વર્ગમાંથી નીચે ઉતરાતું હતું અને નીચે જમીન પરથી સ્વર્ગમાં જવાતું. એ મધ્યસ્થ સીડી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું એ માધ્યમસ્થ હું છું, એ સીડી હું છું સ્વર્ગ રાજ્યમાં જવાના માટે. તમે દેવના દૂતને ઉતરતા અને ચડતા જોશો, એ માધ્યમ હું છું કે તમને સ્વર્ગમાં લઈ જવાનું કારણ હું છું. તો કેટલી મોટી ખાતરી એને આપી. જેટલો મોટો વિશ્વાસ ને નાથાનિયલનો, એટલી મોટી ખાતરી પ્રભુએ આપી. તાળી પાડી આપણે હાલેલુયા. દેશને બરાબર ધ્યાનથી સાંભળો. નાથાનિયલની જેમ ચિત્ત લગાડો, સમજો, વિચારો અને પછી તમે નાથાનિયલની જેમ કહો, હે રાબ્બી એટલે ગુરુજી, તું દેવનો દીકરો છે, ઇઝરાયલનો રાજા છે. તાળી પાડી આપણે હાલેલુયા.